સૌને નમસ્કાર, પ્રણામ. ખાસ તો આજના વક્તા એવા અમારા રથવી સાહેબને વિશેષ કરીને પ્રણામ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીના આજે 60મા મણકામાં ષષ્ઠી પૂર્તિ વેળાએ અમારા સાહેબ આજે આપણી સાથે જોડાયા છે. એનો સૌથી વધારે આનંદ એક વિદ્યાર્થી તરીકે અમને બધાને છે. આજે 60મા મણકે વાત થવાની છે ધીરુબહેન પટેલની લઘુ નવલ વાંસનો અંકુર એની, અને એ વાત કરશે ડોક્ટર પ્રવીણકુમાર રથવી સાહેબ. અમે જેમને રથવી સાહેબ તરીકે જ ઓળખીએ છીએ અને નામ કદાચ યાદ કરીને બોલવું પડે એટલા રથવી સાહેબ તરીકે જે પોતિકા થઈ ગયા છે એવા અમારા અને મારા સાથે કવિતા આદિ બીજા મિત્રો છે એ બધાના સાહેબ, અમારા લાલન કોલેજના સાહેબ એમ અમે કહીએ એમને. મિતભાષી અને ઊંડા અભ્યાસી, ચૂપચાપ કામ કરવું, વર્ગની તૈયારી કેમ કરવી, પરીક્ષાના પેપર કેમ કાઢવા થી માંડી અને બીજા બધા જ કામ, ચાહે એ અભ્યાસને લગતા હોય કે વહીવટને લગતા હોય, એ બધા કેમ કરી શકાય એવું ક્યારેય જેમણે અમને કહીને નહીં પણ કરીને શીખવાડ્યું છે. ક્યારેય અમને બોધપાઠના 2 બોલ પણ જેમણે નથી કહ્યા, અને છતાં જેમની પાસેથી વણ કહે એમને જોઈને અમે બધા આ શીખ્યા છીએ. અમને પહેલી વાર પેપર કાઢવાનું આવે તો દર્શનાબેન એમ કહે કે રથવી સાહેબનું પેપર જુઓ અને એ પ્રમાણે આપણે બધાએ કરવાનું હોય. એટલે જેમને અમે આદર્શ તરીકે એક શિક્ષક તરીકે માનીને આગળ ચાલીએ એવા અમારા સાહેબ. વણ કહે અમને બધું શીખવનારા, ભણતા ત્યારે તો ખરા જ પણ આજે પણ અમને બધાને પ્રોત્સાહિત કરે અને જરાક કંઈક નાનું અમથું હોય તો રાજી થઈ તરત અમારી સાથે અમારા ઉમળકામાં એ ભળે. ક્યારેક મારે બહુ જ આનંદભેર એ કહેવું છે કે અમે વર્ગમાં ક્યારેય સાહેબને કોઈની મશ્કરી કરતા, કોઈની હાંસી ઉડાવતા, કોઈનું મજાક બનાવતા ક્યારેય અમે નથી જોયા. વિદ્યાર્થીનું તો નહીં જ, પણ કોઈ પણ વ્યક્તિ વિશે ક્યારેય પણ અમે નબળું બોલતા સાહેબને નથી જોયા, નથી સાંભળ્યા. એટલે અમને એક શિક્ષક તરીકે એમણે આજીવન એક બોધપાઠ વણ કહે એ શીખવ્યો છે કે આપણે ક્યારેય કોઈના વિશે નબળું બોલવું નહીં. એવું એમણે ક્યારેય કીધું નથી, પણ એમણે કહીને, જીવીને, એ કરીને અમને શીખવાડ્યું છે. તો વર્ગમાં આવે ત્યારે પૂરી સજ્જતા સાથે આવે, પૂરી તૈયારી સાથે આવે, અને વર્ગમાં કોઈ આડી અવડી વાત નહીં. અભ્યાસ, પુનરાવર્તન, અભ્યાસ એનું એ એટલું બધું સઘનતાથી અમને બધાને એ શીખવાડે કે આજે પણ અમને એમના ભણાવેલા એ દિવસો યાદ છે. મને એ વાતનો આનંદ છે કે વર્ષ 2013માં અમે પણ લાલન કોલેજમાં પ્રવેશ્યા અને સાહેબ પણ પ્રવેશ્યા. અમે ભણવા માટે પ્રવેશ્યા અને સાહેબ ભણાવવા માટે પ્રવેશ્યા. તો સાહેબ 2003 થી 2012 સુધી ભુજની રામજી રવજી લાલન કોલેજ એમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે રહ્યા. ત્યારબાદ એ અમદાવાદની ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ મણિનગરમાં એમની ટ્રાન્સફર થઈ. ફરી પાછા ભુજની ભૂમિ જાણે એમને બોલાવતી હતી એમ ફરી પાછા 1.5 વર્ષ માટે સાહેબ લાલન કોલેજમાં આવ્યા, અને હાલ માંડલની સરકારી કોલેજમાં ગુજરાતી વિષયના એસોસિએટ પ્રોફેસર તરીકે સાહેબ કાર્યરત છે. પણ કચ્છ સાથેનો અને અમારા બધા સાથેનો નાતો કઈ માંડલ ગયેથી કે અન્યત્ર ગયેથી પૂરો નથી થતો. તો સતત એમની પ્રેરણા અમને મળતી રહે છે. તેમણે MA, MPhil, PhD સુધીનો અભ્યાસ કરેલ છે. MPhilમાં એમણે વાર્તાકાર કિરીટ દુધાત એક અભ્યાસ એ વિષય પર લઘુ શોધ નિબંધ તૈયાર કરીને પોતાનું કામ શોધ કાર્ય કર્યું છે. તો ડોક્ટર દર્શનાબેન ધોળકિયાના માર્ગદર્શન હેઠળ મધ્યકાળના કેટલાક સાંપ્રદાયિક કવિઓની કવિતામાં બિન સાંપ્રદાયિક તત્વનું નિરૂપણ, એક તપાસ, એવા એક વિશેષ વિષય પર કચ્છ યુનિવર્સિટીમાંથી તેમણે PhD ની પદવી હાંસલ કરી છે. મેં કહ્યું તેમ સાહેબ બહુ જ મિતભાષી છે. અમે માત્ર એમને વર્ગમાં માણ્યા છે, એટલે આજે પણ એમનો એક વર્ગ શરૂ થઈ રહ્યો છે ત્યારે અમે બધા એમની આજ્ઞા નથી પણ એમના ચાડા પાડતા ચૂપ થઈ જઈએ અને આજે એમને કહીએ કે સાહેબ આપ અમને વાંસનો અંકુરનો પરિચય કરાવો. તો બહુ જ આદરભેર સમગ્ર કોલેજ પરિવાર વતી, સૌ મિત્રો વતી સાહેબને આવકારીએ છીએ
અને ગઈકાલે એટલે કે ગયા મણકામાં બેન હતા અને આજે અમારા સાહેબ છે, એનો સૌથી વધારે આનંદ છે. તો એ આનંદ સાથે આવકારીએ ડોક્ટર રથવી સાહેબને. આવશે. નમસ્તે. ગવર્મેન્ટ આર્ટ્સ અને કોમર્સ કોલેજ રાપર ના આચાર્ય શ્રી રાવલ સાહેબ, રમજાન સાહેબ, જોડાયેલા સૌ સુગ્ન શ્રોતાજનો, આ એક વિશિષ્ટ પરિસ્થિતિમાં જે અવિસ્મરણીય કામ થઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે કોરોનાની પરિસ્થિતિમાં આપણે સૌ જુદી જુદી રીતે હતપ્રત થયા, પણ એવા સંજોગોની અંદર રમજાનભાઈ જેવા, જેને આપણે જુદી જુદી પ્રકારની દ્રષ્ટિ ધરાવતા માણસ કહીએ, એમણે આ પરિસ્થિતિને કેવી રીતે જુદી રીતે હકારાત્મક રીતે એક જુદા પરિપ્રેક્ષ્યમાં ખોલી નાખી, એનો આ આપણી પાસે જે પુરાવો છે તે આ પ્રશિષ્ટ શ્રેણીનો આ 60મો મણકો. 60 મણકા કરવા એ કઈ જેવી તેવી વાત નથી, બહુ મુશ્કેલી છે. શરૂઆત તો થાય પણ એમાં એક પ્રકારનું સાતત્ય જાળવી રાખવાનું કામ અત્યંત મુશ્કેલ હોય છે, કારણ કે એની સાથે જે લોકો સંકળાયા હોય એને થોડી ઘણી એની ખબર હોય કે કેવી રીતે આ બધું ચલાવવું પડે છે. પણ એમણે બહુ જ ઉત્તમ રીતે આપણને કેટલાય ઉત્તમ વક્તાઓ પાસે લઈ જઈને બહુ મોટી સેવા સાહિત્યની અને સમગ્ર શિક્ષણ જગતની કરી છે, એમ કહું તો કંઈ ખોટું નથી. એવા આજના તબક્કે વાંસનો અંકુર કૃતિ વિશે મને બોલવા માટે જે તક પૂરી પાડી છે એ માટે હું કોલેજ પરિવારનો અને વિશેષ રીતે રમજાનભાઈનો ખૂબ ખૂબ આભારી છું. આપણે જાણીએ છીએ એમ કે ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા સર્જકો દ્વારા ઘણી બધી કૃતિઓનું લેખન થતું રહ્યું છે. એમાં જુદા જુદા પડાવ પણ આવ્યા છે. એમાં યુગ વિભાજન પણ આપણે કર્યું છે. કેટલાક જુદા જુદા વાદો અને એમાં સર્જન કરતા સાહિત્યકારો એમ પણ આપણે એનું વિભાજન. સાહેબ આપને ઓડિયો કંઈક મ્યુટ થઈ ગયો છે. યુગ વિભાજનની વાત જ ખાલી હમણાં જ. જી હાજી સોરી. એટલે જે યુગ વિભાજન આપણે જુદું જુદું થયું છે, જુદા જુદા વાદ આવ્યા, એમાં સર્જન કરતા સર્જકો આવ્યા. વાંસનો અંકુર જે લઘુ નવલ છે એના લેખિકા ધીરુબેન પટેલ એ આપણા ગુજરાતી સાહિત્યના એક સમર્થ નારી લેખિકા છે. બહુ સૂક્ષ્મ રીતે એમણે માનવ મનને તાગવાનો અને એ રીતે એને આલેખવાનો પ્રયત્ન કર્યો છે એમની જુદી જુદી કૃતિઓમાં. 3 દિવસ પહેલા જ જેમનો જન્મદિવસ ગયો 29 મે 1926 એમનો જન્મ, એટલે બરાબર 3 દિવસ પહેલા એમને 95 વર્ષ પૂરા થયા. આ 95 વર્ષના સમયમાં જુદા જુદા સાહિત્ય સ્વરૂપોમાં ઘણું બધું લેખન એમણે કર્યું છે. યત્તા અને ગુણવત્તાનો એક સુભગ સમન્વય એમની સાહિત્ય સૃષ્ટિમાં આપણને થયેલો જોવા મળે.
અને તમે જુઓ કે આમ એમનું લેખન કાર્ય જે સમયમાં ચાલ્યું છે એ સમયગાળો પાછો જુદા જુદા વાદોથી પણ ઘેરાયેલો છે. જેમ કે એ સમયમાં સ્વાભાવિક રીતે આપણે ત્યાં નારીવાદી આંદોલનો પણ ચાલ્યા અને ઘણા બધા સ્ત્રી લેખિકાઓએ એ નારીવાદી સાહિત્યનું પણ સર્જન કર્યું. ધીરુબેન બહુ સ્વસ્થતાથી લખતા રહ્યા છે, એટલે કોઈ વાદમાં આવ્યા વિના બહુ જ ઉત્તેકી રીતે એ સર્જન કાર્ય કરતા રહ્યા છે. એમના સર્જન કાર્યને જો આપણે જોઈએ તો એમની જે મહત્વની કૃતિઓ આપણે છે એના ઉપર નજર નાખીએ. વડવાનલ, વાવંટોળ, શિમળાના ફૂલ, વમળ, કાદંબરીની માં, એક ડાળ મીઠી, પેઇંગ ગેસ્ટ, સંશય બીજ, એક ફૂલ ગુલાબી, વાત, અતિત્રાગ, વાંસનો અંકુર, એક ભલો માણસ, આંધળી ગલી, હુતાશન, આગંતુક, અનુસંધાન. વાર્તા સંગ્રહોમાં પણ જોઈએ તો અધૂરો કોલ, એક લહર, વિશ્રમ કથા, ટાઢ, જાવલ. નાટકમાં પણ એમણે સાહિત્ય સર્જન કર્યું છે, હાસ્ય કથાઓ લખી છે, બાળ સાહિત્યનું સર્જન કર્યું છે, અનુવાદો આપ્યા છે અને ફિલ્મની કથાઓ, ફિલ્મના ગીતો, ખાસ કરીને ભવની ભવાઈ જેવી બહુ જાણીતી ફિલ્મની કથા પણ એમના દ્વારા લખાઈ. આવા એક સમર્થ લેખિકા, એમનો જે ઉછેર થયો, એમનું જે ઘડતર થયું, એમણે એમની કેફિયતમાં એક બે વાત જે મહત્વની કરી છે, એના દ્વારા આપણે એમના વ્યક્તિત્વને અને ખાસ કરીને એક સર્જક તરીકેના જે એમના પોતાના ઘડતરમાં કઈ કઈ પરિસ્થિતિઓ કેવી રીતે જવાબદાર બની એની થોડી વાત એમાં એમણે વણી લીધી છે. તો પણ તમારો નંબર હું ભૂલી ગઈ છું. આ સર્જકની લેન્ડલાઈન નો કેફિયત માં એમણે એમ કહ્યું છે, પહેલી વાત, પહેલેથી અજાણે બે સ્તર પર જીવતી આવી છું. એક તો બહારનું જીવન, જેને સૌ જુએ, જાણે, મૂલવે. બીજું એક ભીતરનું, જે મારી એકલીનું જ છે, જેને ફક્ત હું જ જાણું છું. મારા સર્જનના મૂળ એ જીવનમાં છે. આ એમની કેફિયતમાં એમણે કરેલી પહેલી વાત. બીજી વાત, જે કૃતિ સાથે પણ કંઈક પ્રકારનો અનુબંધ ધરાવે છે, એની વાત પણ આપણે પછી કરીશું કે કેવી રીતે એ વાત એની સાથે બંધ બેસે છે. પણ એ વાત બહુ મહત્વની છે અને એ 1927-28 ના ગાળાની વાત છે. એટલે આજથી લગભગ 90 વર્ષ પહેલાના સમાજમાં સ્ત્રીઓ માટેની જે સ્થિતિ હતી, એ સમયે એમના પિતા તરફથી એમને કેવા પ્રકારની જે ઉછેરવાની એક પ્રકારે પ્રયત્ન થયો એની વાત એમણે કરતા કહ્યું છે. શું કહ્યું છે જુઓ. મારા કાન વિંધેલા નથી. મારા પિતા તરફથી પહેલી અને સૌથી અણમોલ ભેટ આ મારા અનાવિદ કાન છે. હું 2-3 મહિનાની હોઈશ ને કાન વિંધાવવાનો પ્રશ્ન ઉભો થયો, ત્યારે એમણે બહુ દૃઢતાથી કહેલું, એ મોટી થાય અને એનો પોતાનો નિર્ણય કરે ત્યાં લગી આપણે રાહ જોવી જ જોઈએ. એના કાન
એને પૂછ્યા સિવાય આપણે કેમ વિધાવી શકીએ? તમે જુઓ કે વ્યક્તિ સ્વતંત્રતાનો એ જમાનામાં, અને એ પણ ખાસ કરીને એક દીકરીને માટેના એમના પિતાના જે આ પ્રકારના સપનાઓ છે, એ એમને વ્યક્તિ સ્વતંત્રતા માટે સમજી શકીએ કે ઘરમાં કેવું વાતાવરણ હશે એનો પરિચય આપણને થાય. આવા આ લેખિકા પાસેથી આપણને વાંસનો અંકુર નામની જે લઘુ નવલ મળે છે, એ લઘુ નવલ આમ તો નવનીત નામનું સામયિક જે આવતું હતું એક સમયે, પછી નવનીત અને સમર્પણ બંને સાથે થયા. પણ એ નવનીત સામયિકમાં હપ્તાવાર પ્રગટ થયેલી 1967માં, અને પછી પુસ્તક આકારે 1968માં એની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ. હવે એ લખાઈ છે કેવા સંજોગોમાં તમે જુઓ, એ વિશે પણ એમણે કહ્યું છે. કારણ કે એ સમયમાં આ લઘુ નવલનું સ્વરૂપ આપણે ત્યાં નવું આવ્યું હતું, એટલે નવલકથાથી કેવું જુદું છે, એની પોતાની લાક્ષણિકતાઓ કઈ છે, એના વિશેનું ચિંતન એ સમયમાં સર્જકો કરતા હતા. હવે ધીરુબેન અને મુંબઈના કેટલાક સર્જકો એમણે કહ્યું છે તેમ, એક વખત સુરેશ દલાલના ખારના ઘરમાં સાહિત્યકારો વિશે ચર્ચા થતી હતી. લઘુ નવલની વાત થતી હતી. સુરેશભાઈના પ્રશ્નોના જવાબ આપતા થાકી ગઈ. પછી કહી દીધું, જુઓ, મને લઘુ નવલ એટલે શું તે સમજાવતા નહીં ફાવે, પણ મને ખબર છે લઘુ નવલ એટલે શું તમને લખી આપીશ. પછી 5 દિવસમાં વાંસનો અંકુર પૂરી કરીને એમને વંચાવી. આ લઘુ નવલના સ્વરૂપની જે સમજ એમની પોતાની હતી, એને મૂર્તિમંત સ્વરૂપ એમણે આ કથા દ્વારા આપ્યું એમ આપણે કહી શકીએ. હવે અહીંયા જે કથાનક છે આ કૃતિમાં, એ પ્રકારનું કથાનક જે ફ્રેન્ચ સાહિત્યકાર છે વિક્ટર હ્યુગો, એમની લા મિઝરેબલ્સ કૃતિ, એના ઉત્તરાર્ધમાં એક આ પ્રકારનું કથાનક આવે છે. પણ ધીરુબેને જે વાંસનો અંકુરમાં જે પ્રકારની માવજત કરી છે, જે પ્રકારનું કથાનક વિકસાવ્યું છે, એમાં એ કથાનકના કોઈ અંશો આમ આપણને દેખાય નહીં, પણ બંને વચ્ચે કેટલીક સમાનતા છે. પણ એમણે પોતીકી રીતે આખું કથાનક વિકસાવ્યું છે. હવે કથા એવી છે, આમ સંક્ષેપમાં હું થોડી કથાની વાત તમને કરીને પછી મારે જે ખાસ કરીને કૃતિના જે મર્મ છે, મર્મ સ્થાનો છે, એ તરફ લઈ જવા છે. હવે
કથા એવી છે કે રમણીકલાલ કરીને એક શ્રીમંત વ્યક્તિ છે. એમને 3 દીકરીઓ હતી. એમાં સૌથી મોટી, જેનું નામ સુશીલા, કમળા અને વિમળા. આ રમણીકલાલની સૌથી મોટી દીકરી સુશીલા, એનું લગ્ન મોતીલાલ નામના એક યુવક સાથે થયેલું. હવે રમણીકલાલની ઈચ્છા એવી હતી કે સુશીલા આ જ ઘરમાં મોતીલાલ સાથે રહે, એટલે ઘર જમાઈ તરીકે મોતીલાલ આ જ ઘરમાં રહે. પણ સુશીલાએ એનો ઇનકાર કરીને બાપની વિરુદ્ધ જઈને પોતાની મરજીથી મોતીલાલને ત્યાં, એટલે કે પોતાની સાસરીમાં જઈને રહી. અને સુશીલાનું આ પગલું રમણીકલાલને ન ગમ્યું, એટલે એની સાથેનો એનો સંબંધ એમણે પૂરો કરી નાખ્યો. પણ બન્યું એવું કે લગભગ 1.5 વર્ષની અંદર પ્રસૂતિના સમયમાં સુશીલા દીકરાને જન્મ આપીને મૃત્યુ પામે છે. આ દીકરો છે કેશવ, જે આપણી આ લઘુ નવલનો નાયક છે. હવે મોતીલાલની આર્થિક સ્થિતિ, એમના વિપરીત સંજોગો, એ બધાની વચ્ચે કેશવનો ઉછેર એ રમણીકલાલને ત્યાં થયો. અને એ કેશવ રમણીકલાલને ત્યાં ઉછરે છે, પણ એ સમય દરમિયાન જે પ્રકારનું દમન, જે પ્રકારના આદર્શોથી એને ઘેરવાનો પ્રયત્ન રમણીકલાલ દ્વારા થાય છે, એમાં એનું મન સતત વિદ્રોહનો ભાવ ધારણ કરતું જાય છે. અને એક સમય એવો આવે છે કે અંતે, કથાને અંતે જ્યારે આપણે જોઈશું, ત્યારે કેશવ આ ઘર છોડીને રમણીકલાલનું જે વૈભવી, જેને એ ગણે છે, જેને ફેક્ટરી અપાવી છે, સુખ સાહેબી, જેને ભૌતિક રીતે આપણે ગણી શકીએ એ પ્રકારની સુખ સાહેબી છોડીને ચાલ્યો જાય છે. એટલે આ પ્રકારના કથાનકને લેખિકા કેવી કેવી રીતે આપણી સામે મૂકે છે, કેવી કેવી રીતે એના મર્મ બતાવે છે. અને જ્યારે આપણે કથાને જોઈએ છીએ ત્યારે એમાં કેવી કેવી રીતે લેખિકાએ જુદી જુદી રીતે જીવનના કેટલાક મર્મો આપણી સામે ખોલી આપ્યા છે. હવે તમે જુઓ કે અહીંયા એક પાત્ર રમણીકલાલનું છે. હવે આ રમણીકલાલ એટલે પોતે જ્યારે નાના હતા ત્યારે તો એમણે પરાક્રમો કરેલા, ઘરેથી ભાગી ગયા હતા, વગેરે જે પરાક્રમો કર્યા છે એની કથા બીજાને કઈ સંભળાવે છે, પણ બીજા કોઈને સ્વતંત્રતા આપવામાં માનતા નથી. પોતાનું ધાર્યું જ થવું જોઈએ,
એમની વિરુદ્ધ કશું પણ થાય તો એ અમને સહ્ય નથી. અને એટલી બધા નિયમોનું ચુસ્ત પાલન, ભૌતિક સંપત્તિનો એક પ્રકારનો અહંકાર એ પણ એમનામાં પ્રવેશેલો છે. લેખિકા એક સરસ પ્રસંગ એમાં નોંધે છે, એનાથી જ આમ આપણી સામે રમણીકલાલનું પાત્ર લગભગ ખુલી જાય છે. તમે જુઓ કે પ્રસંગ એમણે જે નોંધ્યો છે એ કેવા પ્રકારનો છે. સમયની બાબતમાં એમનો આગ્રહ કેવા પ્રકારનો છે જોજો. એક વખત એમને ત્યાં કોઈક મહેમાન આવ્યું હશે અને એમની સાથે બેસી અને એમણે 2 કલાક એમની સાથે કંઈક વાતચીત કરેલી. હવે પેલો માણસ ઘરે પહોંચ્યો એટલે એમણે તરત જ એને ફોન કર્યો અને ફોનમાં એમ કહ્યું કે આપણી વચ્ચે જે વાતચીત થઈ હતી એ પ્રમાણે પોતે કલકત્તાથી દાર્જિલિંગ જવા 8:30 નહીં પણ 8:40 નીકળ્યા હતા. આ તો બંને વચ્ચે થયેલી વાતચીતમાં એમનાથી થયેલી ભૂલ છે, પણ એનો ખુલાસો એમણે ફોન દ્વારા કર્યો પેલા માણસને. હવે પેલો માણસ શું કહે છે જોજો સામે. હવે 8:30 કે 8:45 વાત તો એની એ જ ને. પેલા એ સારું લગાડવા કહ્યું. વાહ, એની એ સી રીતે 8:30 એટલે 8:30 ને 8:40 એટલે 8:40. એ બે એક કઈ રીતે કહી શકાય? ને તમે પણ બરાબર યાદ રાખો, હું 8:45 નહીં પણ 8:40 નીકળ્યો હતો. કેટલા વાગે? જી 8:40. બરાબર. ઉંમરને કારણે આવી ભૂલ હવે કોક વાર થઈ જાય છે, બાકી આ રમણીકલાલને મોએથી બીજી વાત ન નીકળે. સમજ્યા? જી, આપની સ્મરણ શક્તિને આપની નહીં, આ તો આબરૂનો સવાલ છે. 8:40 નીકળેલો માણસ એમ કે હું 8:30 નીકળેલો, એનો અર્થ શું? જી, અર્થ તો શું? એવો ફેરફાર થઈ જાય કોઈ વખત, બાકી આપ તો નહીં. 8:40 નીકળેલો માણસ જો એમ કે હું 8:30 નીકળેલો, તો એનો અર્થ એ થાય કે જુઠ્ઠો ને લબાડ માણસ છે, સહેજે ભરોસો રાખવા લાયક માણસ નથી. આ રમણીકલાલના વ્યક્તિત્વની એક ઝાંખી જે એક એમના મિત્ર સાથેના સંવાદમાંથી આપણને થાય છે. આવા માણસની પાસે કેશવને રહેવાનું છે, એનો પડ્યો બોલ ઝીલવાનો છે, એ જેમ કહે તેમ કરવાનું છે. 8:30 એટલે 8:30 જ હોય, પછી એમાં 31 જો થાય તો એ ન ચાલે. ટટ્ટાર બેસીને જ છાપું વંચાય તો ટટ્ટાર જ બેસવું પડે. સહેજ પણ તમે જો આડી અવડી રીતે બેઠા તો એ ન ચાલે. એટલે આ એક જડતા, કેટલીક વખત એવું બને છે આમ. એટલે આમાં આમ મનોવિજ્ઞાન પણ છે. કથામાં ધીરુબેન તો બહુ મરમી સર્જી લેખિકા છે, આપણે જાણીએ છીએ, અને મરમી સર્જન છે એમનું. એમાં મનોવિજ્ઞાન પણ છે કે માણસ ઘણી વખત વિવેક ભાન ચૂકી જાય છે કે પોતે જે છે એ એવી અપેક્ષા બધા પાસેથી ન રાખી શકાય.
રમણીકલાલ તો એવું કરી શકે, પણ એ કેશવ પાસેથી કે ઘરના નોકરો પાસેથી કે પોતાના જમાઈ પાસેથી કે પોતાની દીકરીઓ પાસેથી એવી અપેક્ષા રાખે તો એ વધારે પડતી છે. એ દુઃખી કરનારી છે સરવાળે. તો બીજાને પણ દુઃખી કરે, એ પોતે પણ દુઃખી થાય, કારણ કે બધા એ પ્રકારે સહન ન પણ કરી શકે. અને એમાંથી એક સંઘર્ષ શરૂ થાય છે, એટલે વિદ્રોહ શરૂ થાય છે શાંત રીતે. આ તો તરુણ છે, હજુ એના મનમાં એક વિદ્રોહનો ભાવ જાગે છે કે કેવી રીતે આમાંથી મુક્ત થવું, શું કરવું, આ ભેદીને કેવી રીતે બહાર નીકળી જાવ. અને એના વિદ્રોહમાં એક બહુ જ મહત્વનું પરિબળ મોતીલાલ પણ બને છે. આમ જે રીતે નક્કી થયું છે એ પ્રમાણે દર 3 મહિને એકવાર મોતીલાલે આવી અને કેશવને મળી જવાનું. મોતીલાલની એક બહેન છે અનસુયા, એ તો મળવા આવી જ નથી. જ્યારે આ નાનો હતો અને સોંપી દીધો ત્યારે એને છેલ્લી વાર જોયો છે, પછી કદી એને જોયો પણ નથી. પણ એ એના સમાચાર પૂછ્યા કરે છે કે ભાઈ કેવડો થયો, શું થયું. એટલે દર વખતે મોતીલાલ કહે છે કે હવે મોટો થઈ ગયો છે, હવે ભણવા જાય છે, આમ કરે છે, એમ સમાચાર આપ્યા કરે છે. એને કથા શરૂ થાય છે ત્યારે એ 3 મહિનાની એક મુદતે આવી રીતે બાપ દીકરો મળ્યા છે. ત્યાંથી કથા આરંભાય છે. અને પછી એના વિદ્રોહની શરૂઆત એ દિવસથી આમ શરૂ થાય છે. એટલે તમે જુઓ કે એ વિદ્રોહ શાંત રીતે ચાલ્યા કરે છે. હવે કેવી રીતે ચાલે છે જોજો. એ પહેલી મુલાકાતની અંદર એમ કહે છે, ના મને નથી ફાવતું, હું માનું છું કે મારે નથી ભણવું. પોતાના પિતાની સામે કેશવે પહેલી વાર પોતાનો વિદ્રોહ વ્યક્ત કર્યો છે. એટલે ભણવું તો એક નિમિત્ત છે, પણ આ ફાવતું નથી, આ સ્થિતિમાં ગમતું નથી. અકળામણ છે, એક પ્રકારની મૂંઝવણ છે. અને એની પાછળના ઘણા બધા કારણો છે, કંઈ આ એક જ કારણ નથી. આપણે વ્યાપક રીતે વિચારીએ તો શા માટે કેશવ વિદ્રોહ સુધી જાય છે, એની પાછળની આખી તમે ભૂમિકા ચકાસો ત્યારે પણ તમને ખબર પડે. નહીતર આપણે જાણીએ છીએ કે આ કઈ રમણીકલાલ એના કોઈ શત્રુ નથી, એ પણ એના માતામહ છે, એનો દોહિત્ર છે. એનું કઈ બુરું કરવા ઈચ્છતા નથી. એ તો એને આ સંપત્તિનો માલિક બનાવવા માંગે છે, કારણ કે એમની બંને દીકરીઓ વિધવા થઈને હવે ઘરમાં છે. એકમાત્ર જે કઈ એમની પેઢીને આગળ લઈ જનાર છે કેશવ છે. પણ છતાં એને આ મંજૂર નથી. શું કામ મંજૂર નથી? રમણીકલાલનો આ પ્રકારનો સ્વભાવ. નોકરો સાથે ગમે ત્યારે મારઝૂડ કરે છે, પણ વધારે પગાર આપીને નોકરોને પોતાના ઘરમાં રોકી રાખે છે. બીજી તરફ કેશવની માસી ના વરને એટલે કે એના માસાને રમણીકલાલે મારેલા, એની પણ એને જાણ થાય છે. એટલે એને બહુ જ અપમાન જેવું લાગે છે. બીજી તરફ પોતાના પિતા સાથે જે પ્રકારનો વ્યવહાર એ કરે છે, જે રીતે એને તુચ્છ નજરે જુએ છે, એને પણ સહન નથી કરતો. અને એને એમ લાગે છે કે આ સ્થિતિ કોઈ રીતે મને મંજૂર નથી. અને એનો એ વિદ્રોહ જે શરૂ થાય છે, એ પછી ઉત્તરોત્તર વધતો જાય છે. તમે જુઓ
હવે આ નથી ભણવું વાળી વાત પિતાને તો કહી દીધી પહેલા, પણ દાદાજીને કેવી રીતે કહેવી? પણ એક દિવસ કહે છે, દાદાજી મારે હવે નથી ભણવું. આમ બોલી તો ગયો, પણ જે પ્રકારે દાદાએ એની સામે નજર નાખી ને એને થયું કે જાણે બહુ મોટો અપરાધ મારાથી થઈ ગયો. પણ ધીમે ધીમે હવે એ વિદ્રોહની ભૂમિકામાં છે, એટલે દાદાની કેટલીક આજ્ઞાઓ ધીમે ધીમે માનતો નથી. જેમ કે છાપું વાંચવા માટે રોજ દાદાજી પાસે આવે છે, પણ એમાં મોડું કરવા લાગ્યો. દાદાજી ને જે રીતે વિવેક થી બોલાવવા જોઈએ એમાં પણ એને ધીમે ધીમે અવળચંડાઈ કરવા માંડી. એટલે દાદાજી પણ સમજી ગયા કે કશું કેશવ જુદી રીતે વર્તી તો રહ્યો છે, પણ હજુ ખુલીને બહાર નથી આવી રહ્યો. એટલે એને ખુશ કરવા માટે એક દિવસે રેડિયો લઈ આવ્યા. હવે એને રેડિયોની માંગણી પહેલા કરી હતી, પણ ત્યારે એ રેડિયો એમણે અપાવેલો નહીં. એટલે કે છે, પણ તમે તમારી મરજીથી આણ્યો છે, મેં માંગ્યો એટલે નથી આણ્યો. મારા કયાથી તમે ક્યારેય કશું જ નથી કર્યું. હું તમારું કયું નહીં કરું. તમે કહો છો એવો હું નહીં જ થાઉં. આ સ્વગત ઉક્તિઓ છે. પણ એના મનમાં જે ચાલે છે વિદ્રોહ, એ વિદ્રોહને લેખિકા આપણી સામે આવી રીતે પ્રગટ કરતા જાય છે કે કેવી રીતે કેશવ આ પરિસ્થિતિની અંદર પોતાના મનની અંદર રમણીકલાલની સામેનો એક આક્રોશ પ્રગટ કરી રહ્યો છે. અને પછી એ કહે છે અંતે, તમે જુલ્મી છો દાદાજી, જુલ્મી અને આપ ખુદ. તમે હંમેશા જે મનમાં આવે તે જ કરો છો. હું શા માટે કોઈક વખત મારા મનમાં આવે તે ન કરું? ને બીજી પણ એક વાત છે, પોતાના એક જમાઈ પર હાથ ઉઠાવતો બીજા જમાઈનું વર્ષોના વર્ષો લગી મોં પણ ન જોવું, તે પણ ફક્ત એટલા જ વાંકે કે તમારી દીકરી એને ઘેર જઈને રહી. એ બધું કઈ સારું ન કહેવાય. ને એમાં જો કઈ ભૂલ થઈ હોય તો તે તમારી દીકરીની છે, તમારા જમાઈની હરગી જ નહીં. આ જે સંવેદન છે, જેને આપણે જોઈએ છે કે કથાના એક તંતુ સાથે મોતીલાલની વાત આખી જોડાયેલી છે. જે વિદ્રોહમાં એક બહુ જ પ્રેરક બળ મોતીલાલ પણ છે, જુદી જુદી ભૂમિકાએ. એ કહે છે કે જમાઈનો શું વાંક છે આમાં? સુશીલાએ પોતે બંધ કરીને તમારાથી જુદો થવાનો નિર્ણય કર્યો હતો. મોતીલાલે નહોતું કહ્યું એને કઈ, એ તો ઘર જમાઈ રહેવા તૈયાર હતો, પણ સુશીલાએ કહ્યું કે નહીં, જ્યાં તમારું સ્વમાન નથી સચવાતું એવી જગ્યાએ આપણે ન રહી શકીએ. અને સુશીલા તો આ પ્રકારના શ્રીમંત પરિવારમાં ઉછરી હતી, પણ છતાંય એને સાવ ગરીબ પરિસ્થિતિમાં જવાનો નિર્ણય કરી લીધો પોતાની જાતે, કારણ કે એ વ્યક્તિ સ્વતંત્રતાને વધારે મહત્વનું માનતી હતી. અને એટલા માટે આ સુશીલાનું સંતાન છે એક રીતે તો કેશવ. એટલે મોરના ઈંડાને કઈ ચિતરવાના ન હોય. એ બંડખોર વૃત્તિ જે છે એ સ્વાભાવિક રીતે એના દીકરામાં પણ આવી છે. અને એટલે જ કોલેજમાં ભણવું છે, નથી ભણવું, પોતાની મેળે કોલેજ જાય છે. દાદાજીની ના હોવા છતાં વાસંતી નામની એક છોકરીને મળે છે. પોતાના પિતાની મિલમાં ચાલ્યો જાય છે, પોતાના પિતાને ત્યાં જાય છે. આ બધું જ દાદાની વિરુદ્ધમાં, દાદાની સામેના
વિદ્રોહ રૂપે કેશવ કરે છે. પણ એની પાછળ જે મૂળ વાત છે, એના મનમાં જે છે કદાચ એ વ્યક્તિ સ્વતંત્રતાની પણ છે. એટલે ધીરુબેનના મનમાં જે છે કે માણસને પોતાની મરજી પ્રમાણે જીવવાનો અધિકાર જે મળવો જોઈએ, અહીંયા તો એ સ્થિતિ જ નથી. એ પોતાની મરજીથી જીવી જ નથી રહ્યો. અને એટલે જ એ એક જગાએ જે વાત કહે છે એ કદાચ સમગ્ર કથાના મર્મ સમાન છે. આમ જોવા જઈએ તો એક જગ્યાએ એ કહે છે, જુઓ શું કહે છે. સંસાર કદાચ આ રીતે જ ચાલતો હશે, રમણીકલાલની રીતે. છોકરો ભણવા જેવડો થયો છે, સારી નિશાળ શોધીને મૂકી દો. પરણવા જેવડો થયો છે, સારી છોકરી શોધીને પરણાવી દો. બધું બહુ સરળ હતું. આટલી બધી સરળ વાત ક્યારેય સાચી ન હોઈ શકે. આ કઈ ગૌશાળા નથી, રેસના ઘોડા ઉછેરવાનો તબેલો પણ નથી. ગમે તેવું મોટું પણ આ એક ઘર છે, એમાં માણસો રહે છે. એ હા, સોરી વચ્ચે જી જી હાજી. એ કહે છે કે ગમે તેવું મોટું પણ આ એક ઘર છે, એમાં માણસો રહે છે. એ માણસોને પોતાની મરજીથી પરણવાનો, ન પરણવાનો, ખોટી પસંદગી કરવાનો કે પછી દુખી થવાનો પૂરેપૂરો હક છે. સુખી થવું એ સારું છે, પણ દુઃખ વરી લેવાનો માણસને હક તો હોવો જોઈએ. આ મર્મ છે. વ્યક્તિ સ્વતંત્રતાનો જે મહિમા છે, પરાધીન જિંદગી માણસને જે પીડા આપે છે, અને એ પરાધીનતા એને વેઠી છે અત્યાર સુધી. આટલા વર્ષોમાં એને એક એક બોલ દાદાનો જે રીતે એમણે કહ્યું છે, એ રીતે માન્યો છે, એ રીતે એને જીવવાનો પ્રયત્ન કર્યો છે. પણ બીજી તરફ આપણે એ પણ જોઈ શકીએ, બીજો જે એક જે આત્મપ્રસ્થાપન, જે આ કૃતિનું જે મૂળ મર્મ છે, તે આ કે માણસને પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા બહુ મહત્વની છે, અને જે એને નથી મળતી એ કેશવને કોઈ રીતે માન્ય નથી. બીજો જે એક મર્મ હું જોઉં છું કૃતિમાં, સમગ્ર કૃતિમાંથી પસાર થયા પછી, એ કદાચ પ્રેમનું એક સંવેદન છે. એટલે એક તરફ ભૌતિક જગત છે અને બીજી બાજુ પ્રેમનું મીઠું સંવેદન છે. તમે જુઓ કે આ ભૌતિક જગત એ રમણીકલાલ અને એમનું જીવન અને એ જે પ્રકારના પ્રયત્નો કેશવને માટે કરે છે, એ બધું જ એને સુખી કરવા માંગે છે. આપણે જાણીએ છીએ કે એ એના માતામહ છે કે એને દુખી કરવા નથી માંગતા, પણ એમની સુખી કરવાની રીત કદાચ એ કેશવને સ્વીકૃત નથી, અને કોઈ પણ માણસ એની સાથે કદાચ સહમત ન થાય. એક પ્રકારનો સુખી કરવા માટેનો આતંક ચાલે છે, એમ કહી શકાય.
બીજી તરફ મોતીલાલ, એની સાથેનો કેશવનો સંબંધ, એની ફોઈ સાથેનો સંબંધ, એ બંને ઘરનો પણ આપણે તુલનાત્મક રીતે જરા જોઈ શકીએ. તમે જુઓ કે રમણીકલાલના ઘરમાં કદી પણ પોતાની દીકરીઓના ભલા માટેની કોઈ વાત રમણીકલાલે કરી હોય અથવા તો એમના ગમા અણગમા કે એમનું સુખ દુઃખ જાણવાનો પ્રયત્ન રમણીકલાલે કર્યો હોય એવું આપણે ધ્યાનમાં નથી આવતું. બીજી તરફ રમણીકલાલે પોતાની પત્ની વિશે કે પોતાના સ્વજનો વિશે ક્યારેય કઈ વાત કરી હોય એવું આપણે ધ્યાનમાં નથી આવતું. બીજી તરફ તમે જુઓ કે મોતીલાલના ઘરમાં પોતાની બેન ને જાત્રા કરાવવા માટેનો મનોરથ ભાઈ સેવે છે કે મારે તને જાત્રા કરાવવી છે. અને સ્વમાન કેવું છે? તમે જુઓ કે આટલી બધી આર્થિક હાડમારી છે, પ્રેમ કેવા પ્રકારનો છે? પોતાના સ્વજનો માટેનો કે પોતાના પુત્ર માટેનો પણ? હવે મોતીલાલના ઘરમાં કેટલાક ઘરેણાઓ જે એને વારસામાં મળેલા, એટલે એની મા પાસેથી અને પછી એ સુશીલા ને આપેલા, અને આમ પેઢી દર પેઢી એ જે આવનારી વહુ છે એને મળે એમ એ પ્રકારની એક પરંપરા એ ઘરમાં છે. આ વિપરીત સંજોગોની વચ્ચે પણ આ માણસે આ ઘરેણાને હાથ નથી લગાવ્યો, બેંકમાં મૂકી રાખ્યા છે. શું કામ? કે એ ઘરેણા ઉપર મારો કોઈ અધિકાર નથી, કારણ કે આ પરંપરા છે મારા ઘરની કે એ ઘરેણા હવે કેશવની વહુને મળશે. એટલે સમર્પણ બીજા માટેનું, જે ભિન્નતા છે બંને ઘરો વચ્ચે, અને જે પ્રેમનું તત્વ જ્યાં ખૂટે છે, આ એટલે ધીરુબેને બહુ આમ માર્મિક રીતે કહ્યું છે કે રમણીકલાલનું ઘર વગડા જેવું હતું એમ. એટલે એક પ્રકારનો વગડો હતો એમ. વગડામાં કોણ રહેતું હોય આપણે જાણીએ છીએ. આ મર્મ છે. ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ, મોતીલાલ અને અનસુયા વચ્ચેનો પ્રેમ આપણે જોઈ શકીએ. અને તમે જુઓ કે જ્યારે એનો ભત્રીજો ત્યાં જાય છે ત્યારે આમ કેટલી બધી ભાવુક થઈને કેશું એવું પહેલી વાર સંબોધન કેશવને કોઈએ કર્યું હોય તેની ફોઈએ કર્યું છે. ભાવ વિભોર થઈ જાય છે માણસ. એટલે માણસને સંપત્તિ સુખી નથી કરી શકતી. આ એક જે મર્મ ધીરુબેને આપણને જે તરફ લઈ જવા છે તે આ. એ તો આપણે ચીનુ મોદીના એકાંકી હુકમ માલિકમાં પણ જોઈએ છે કે પેલા અધિકાર ને જીન પાસેથી વરદાન તો મળ્યું કે તું જે કઈ માંગીશ એ હું લાવી આપીશ. શરૂઆતના દિવસો એના બહુ સંઘર્ષના હતા, એટલે એને ગમ્યું, કારણ કે આમ તાળી પાડે ને પેલો જીન હાજર થઈ જાય અને જે વસ્તુની માંગણી કરે એ તરત લાવીને એની સામે મૂકી દે. પણ એ કેટલા દિવસ? માણસને ભૂખ પ્રેમની હોય છે. આ જે સંવેદન છે આ આકૃતિમાં પણ. સંપત્તિ માણસને સુખી નથી કરી શકતી. નહીતર તો કેશવ આ બધું છોડીને ગયો જ ન હોત. એના વિદ્રોહની પાછળ એ જાણે છે કે આર્થિક રીતે તો એ સૌથી સલામત ઝોનમાં હતો. કોઈ મુશ્કેલીઓ નહોતી. એની પોતાની ફેક્ટરીઓ હતી, એની પોતાની ગાડીઓ હતી. એના લગ્ન પણ એને દાદાજીએ સુવર્ણ સાથે ગોઠવ્યા હતા, જે સુવર્ણ એને ગમતી હતી. પણ પ્રેમનું સંવેદન એ ઘરમાં નહોતું. અને એ પ્રેમ સંવેદન વિનાનું ઘર કેશવને મંજૂર નહોતું. એટલા માટે એ માણસ ગૃહ ત્યાગ સુધી જાય છે. એટલા માટે માણસે ગૃહ ત્યાગ કર્યો. એટલે આ બીજા મર્મની વાત ધીરુબેન બહુ જ માર્મિક રીતે કરે છે. આપણે મનોવૈજ્ઞાનિક લઘુ નવલ તરીકે એને જોઈએ છીએ, આત્મ પ્રસ્થાપનની રીતે જોઈએ છીએ, નાયકના વિદ્રોહની રીતે જોઈએ છીએ, બે પેઢીઓ વચ્ચેના મનો સંઘર્ષની કથા તરીકે એને જોઈએ છે. એ તો બધું ખરું જ, એ તો બધું છે જ. પણ મૂળભૂત જે કદાચ એ સંવેદન આપણને એમાં જે નજરે પડે છે
એ સંવેદન આ છે કે માણસ પ્રેમનું ભૂખ્યો છે. શા માટે? મોતીલાલને ઘરે જાય ત્યારે એકદમ ગડગડો થઈ જાય છે. એની તરસ પ્રેમની તરસ છે, જે માણસ નથી મેળવી શક્યો એ માટેની એની ઝંખના છે. તમે જુઓ કે એવા ઘણા બધા સંવાદોમાંથી આપણને એની તરસ આપણી સામે અભિવ્યક્ત થતી દેખાય. એક વખત એ કહે છે કે માનો ચહેરો જોયો હોત તો કેવું સારું થાત. માં તો ઘણાની મરી જાય છે, પણ આ વિશાળ મહાલયને એકાદ ખૂણે એની છબી સંતાઈ રહી હોત તો એ કેવું સારું થાત. આ તો કશું જ નહીં, માત્ર એક વાત, એને એક માં હતી. આ જે તરસ છે માતૃપ્રેમની, જે એ નથી પામી શક્યો. એટલે આ વિદ્રોહની પાછળ દમન તો ખરું, પણ દમન કરતા પણ વધારે કદાચ આ જે તરસ છે માતૃત્વની એ પણ ખરી. જે પ્રેમ સંવેદન એ નથી પામી શક્યો, કારણ કે એનો ઉછેર તો આદર્શોની વચ્ચે થયો છે. કોઈ કમી નથી આવી, કોઈ વસ્તુની ખોટ એને સાલવા નથી દીધી. રમણીકલાલે એને પાણી માંગ્યું ને દૂધ હાજર થયું છે, પણ એનાથી જ માણસ કેવળ સુખી જો થઈ શકતો હોય તો કેશવ ગૃહત્યાગ ન કરે. એનાથી માણસનું મન ભરાતું નથી. અને એટલે જ એ તરસ નો તંતુ છે ક્યાં સુધી લંબાય છે તમે જુઓ. નાળ કાપતી વખતે બધું જ કાપી નાખ્યું હતું આ લોકોએ. માં માત્ર પરલોકે નહોતી ગઈ, જ્યાં ગઈ હશે ત્યાં કેશવને હંમેશ માટે તરછોડીને જ ગઈ હતી. હવે તેને માં સાથે કશો સંબંધ રહ્યો નહોતો. માનું શ્રાદ્ધ કોક છોટું કરે છે, એ જ વાસ નાખે છે. ઘણા વખતથી એ જ આ બધું કરતો હશે. આ અજાણ્યો છોટું ને તેની માં તૃપ્તિ પામતી હશે. આ લોકમાં કે પરલોકમાં કોઈને કેશવનો ખપ નથી. આ જે સંવેદન છે એનું, જયારે એના પિતા મોતીલાલ હોસ્પિટલમાં હોય છે અને માણસ યાદ કરે છે કે આજે તારી માનું શ્રાદ્ધ છે, એટલે કે છે કે કોણ કરે છે શ્રાદ્ધ, કોણ વાસ નાખે છે, કાગવાસ જેને આપણે કહીએ છીએ. એટલે કે આપણો એક દૂરનો પિત્ર એ છોટું છે એ નાખે છે. એમ થાય છે કે મારો આટલો પણ અધિકાર નથી કે મારી માનું શ્રાદ્ધ હું ન કરું. આ બધી જ પરિસ્થિતિઓ એને ગૃહત્યાગ સુધી લઈ જાય છે. ઘણા બધા સંવેદનો, સૂક્ષ્મ સંવેદનો કથામાં ઝીલાયા છે. અને ધીરુબેન બહુ જ માર્મિક રીતે એક એક પાત્ર એમણે, આમ સામાન્ય રીતે એવું કહેવાય છે લઘુ નવલનું સ્વરૂપ એક જુદી શિસ્ત અને જુદી માવજત માગી લેનારું સ્વરૂપ છે. બહુ પ્રમાણમાં બહુ જ મથામણ કરાવનારું સ્વરૂપ છે એક રીતે. એના નાયકથી માંડીને એના જે જે પાત્રો છે એની આખી જે લઘુ નવલમાં કામગીરી હોય છે એ જુદા પ્રકારની હોય છે. એટલે લઘુ નવલના નાયક વિશેના જે આપણે ત્યાં જે પ્રકારની વિવેચના થઈ છે એમાં એમ કહેવાયું છે કે લઘુ નવલનો જે નાયક હોય છે એ નવલકથાના નાયકની તુલનાએ એ ઘણો વિશિષ્ટ, વિચિત્ર અને વિલક્ષણ હોય છે. આપણે એનો આદર કરીએ પણ એની સાથે તાદાત્મ્ય અનુભવી શકતા નથી. આ લઘુ નવલમાં પણ આપણે જોઈએ છે કે આ જે સમસ્યા છે કેશવની, એની પોતાની સમસ્યા છે. એની સાથે આપણે તાદાત્મ્ય નથી અનુભવી શકતા. એનો આદર જરૂર થાય આપણને. એટલે એવો એક વિશિષ્ટ નાયક
ધીરુબેને જે રીતે આપણી સામે સર્જ્યું છે, જે રીતે રમણીકલાલનું પાત્ર આપણી સામે ખડું કર્યું છે, જે રીતે વિમળા અને કમળા બંને બહેનો એમનું જે પાત્ર મૂક્યું છે, જે રીતે સુશીલા જીવંત રૂપે નહીં પણ મૃત તરીકે પણ એ સતત કથામાં એક તંતુ જેનો કેશવ સાથે જોડાયેલો છે એ આપણી સામે આવ્યા કરે છે. એટલે એવું સૂક્ષ્મ પાત્ર લેખન પણ આ લઘુ નવલની એક વિશિષ્ટતા બને છે. બહુ જ માર્મિક રીતે અહીંયા પાત્રો આપણી સામે આવ્યા છે અને દરેકે દરેક પાત્રની એની પોતાની એક આગવી વિલક્ષણતા સાથે આ બધા જ પાત્રો આપણી સામે જાણે કે આમ હુબહુ ખડા થઈ જાય છે. બીજી તરફ આપણે જોઈએ છીએ કે ભાષા એ પણ લઘુ નવલમાં એક ઉત્તમ ભાષા હોવી જોઈએ, કારણ કે આ કોઈ પથારો પાથરીને તમે અહીંયા વાત કરી શકો એવી શક્યતાઓ બહુ ઓછી હોય છે. એટલે એવા સંજોગોની વચ્ચે આ નવલકથા થી જુદી પડતી લઘુ નવલ એ ભાષાની રીતે પણ ઘણી બધી રીતે જુદી પડી જાય છે. અને તમે જુઓ કે ભાષાના એવા કેવા સૂક્ષ્મ સંવેદનો અહીંયા જુદી જુદી રીતે આપણી સામે ઝીલાયા છે. એક જગ્યાએ કહે છે, આવડું મોટું વગડા જેવું ઘર રમણીકલાલનું. કાવ્યાત્મક ભાષાનો વિનિયોગ પણ છે. તમે જુઓ, આવી ચાલીના ઓરડામાં સુશીલાને 1.5 વર્ષ ગાળવું પડ્યું એની હિણપત આજ આટલા વર્ષે પણ મોતીલાલની આંખોમાં ભેજ બનીને છવાઈ ગઈ. હવા સાથે માણસ લડે પણ કેવી રીતે? દાદાના અસીમ એક ધારા ઉપકારોની હિમવર્ષા હવે તેનાથી ઝીલાતી નથી. એની યાદ સુદ્ધા મન પર એક ભારે અજગરના ગૂંચડા જેવી થઈને પડી છે. એમણે એમની મોટી દીકરીના નામનું નાઈ નાખ્યું હતું. એ સ્નાનના ચારેકોર ઉડેલા ટીપા હજુ સુકાયા નહોતા, પણ તોય પાછું જીવાયું ને એક રીતે નહીં જીવાયું. આવા ઘણા બધા મર્મો ભાષાના પણ આપણે પાને પાને જોઈ શકીએ. ટૂંકમાં સમગ્ર રીતે જોઈએ તો વાંસનો અંકુર લઘુ નવલ એ ગુજરાતી લઘુ નવલના ઇતિહાસની એક કીર્તિદા કૃતિ છે, એમાં કોઈ બેમત નથી. ધીરુબેન પાસે જે વૈભવ છે ભાષાનો, પાત્ર સર્જવાનો, પાત્રના મનોગતમાં ઊંડા ઉતરીને એને ઝીલવાનો, એ અદ્વિતીય છે. અને અંતે શીર્ષક વાંસનો અંકુર, જેમ વાંસ એ બહુ જ વધે, એકદમ આમ તમે જુઓ તો બહુ ઝડપથી વધનારું વૃક્ષ છે. આમ હોય અંકુર એનો, એમ આ કેશવ પણ એક રીતે અંકુર છે, પણ કેવો? વાંસનો અંકુર છે. આમ પથ્થરો ફાડીને બહાર આવે છે. આ બધી જ જે વિટંબણાઓ છે, જે મુશ્કેલીઓ છે, જે રમણીકલાલે આચરેલો અત્યાચાર છે, એમાંથી બહાર નીકળીને અંતે પોતાની મરજીથી પોતાના પિતાને માટે એ ખરેખર તો ગૃહ ત્યાગ કરે છે, એમ કહું તો ખોટું નથી. કારણ એનું એક માત્ર છે કે જ્યારે કેશવ પોતાના પિતાને પૈસા આપે છે, ત્યારે એના પિતા એ પૈસા લેવાની ના પાડે છે. શું કામ? કે આ પૈસા રમણીકલાલના છે, માટે હું ન લઈ શકું. આ જે ખુમારીની ખુદદારી છે, એને એમ લાગે છે કે જ્યાં સુધી હું અહીં હોઈશ તો પિતાને સુખી નહીં કરી શકું, અને આ ઘરે આવીને રહીશ તો પણ પિતા સુખી નહીં થઈ શકે. એટલે એનો એક જ રસ્તો છે કે ગૃહ ત્યાગ કરીને ચાલ્યા જવું. અને અંતે એ પગલું ભરે છે. સરવાળે સમગ્ર કૃતિમાં જે મર્મ સ્થાનો આપણે જોયા, એમ પ્રેમનું સંવેદન સમગ્ર કૃતિમાં વ્યાપી વળે છે. પ્રેમના સંવેદનથી આખી કૃતિ
એ અંતે તો આપણને એ જ દર્શન કરાવે છે કે માણસને સંપત્તિ, વૈભવ, વિત્ત એ સુખી કરતું નથી. સુખી કરે છે માણસને પ્રેમ. અભાવોની વચ્ચે પણ માણસ સુખી હોઈ શકે. કઈ ગાડીમાં ફરે, બંગલામાં રહે, કે પોતાની મરજી પ્રમાણે જે વસ્તુ જોઈતી હોય એ મળી જાય એટલે સુખ પ્રાપ્ત નથી થતું. આપણે જોઈએ છે કે રમણીકલાલના ઘરની થાળી અને બીજી બાજુ મોતીલાલના ઘરની થાળી, લેખિકાએ બંને થાળીઓનું વર્ણન કર્યું. એક થાળીમાં ભાત ભાતના ભોજન છે, અહીંયા પાતળી દાળ છે, અને જ્યારે કેશવ જુએ છે કે ભાઈ આટલું જ છે, તો કે નાના ભાત રાંધ્યો છે ને હજુ, એમ એનું ગૌરવ કરે છે કે ભાત પણ છે, કઈ આટલું જ નથી. એટલે તમે જુઓ કે સુખી કરનારું તત્વ કયું છે. આવા સંવેદનોથી સભર એક ઉત્તમ કૃતિ ધીરુબેને લખીને આપણને સૌને ધન્ય કર્યા છે. અને એક રાજીપો પણ આપણને વાંચ્યા પછી થાય કે કેવું સંવેદન આ જગતમાં જુદી જુદી રીતે હોય છે, અને માણસ કેવી કેવી રીતે એમાં જુદી જુદી રીતે જીવતા હોય છે, અને એમાંથી એક સર્જક કેવી રીતે એક ક્ષણને પકડીને આપણી સામે એક જીવનનો મર્મ ખોલી આપે છે. એવો એક મર્મ ધીરુબેને બહુ સુંદર રીતે ખોલી આપ્યો છે. એટલે એવા એક રાજીપા સાથે હું મારી વાત અહીંયા પૂરી કરું છું. ખાસ કરીને રમજાનભાઈ અને સૌ શ્રોતાજનોનો ખૂબ ખૂબ આભાર. કોલેજ પરિવાર અને આચાર્ય શ્રી રાવલ સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબ બોલે અને પૂરું કરે ત્યારે ઘડિયાળ મેળવીએ તો આપણે કદાચ ઘડિયાળ કદાચ ખોટો હોઈ શકે, પણ સાહેબ નહીં. એટલે આકાશવાણી નો બીજો નંબર આવે. એ જયારે સાહેબ એમ કે કલાક એટલે કલાક, કલાકમાં જ એમણે વાત પૂરી કરી. મેં એમને કેટલું કહેલું કે સાહેબ તમે તો કે ના, હું કલાક બોલીશ. એટલે એમણે એક્ઝેક્ટ કલાક 4:02 થી 5:02 સુધીમાં વાત પૂરી કરી. પણ એટલો સરસ રીતે એમણે ન્યાય આપ્યો આખી વાતને. એમણે કહ્યું તેમ ધીરુબેનનો હમણાં જ 96મો જન્મદિવસ, જે દિવસે આપણે આ કૃતિ ની જાહેરાત કરી કે આ કૃતિ વિશે વાત થવાની છે સાહેબની રજાથી, તો બધા એટલા રાજી થતા હતા કે કોઈ વ્યક્તિ આ પડાવે જીવનના પહોંચી હોય ત્યારે એમની કૃતિઓ આ રીતે કોઈ અભ્યાસી વક્તાઓ અને અધ્યાપકો દ્વારા અભિવ્યક્ત થાય, એનો એક વિશેષ આનંદ અને રાજીપો આપણા ભાવક વર્ગમાંથી આવતો તો સતત. એ રાજીપો આપણે પણ અહીં અનુભવ્યો. સાહેબે બહુ જ બહોળા પરિપ્રેક્ષ્યમાં લેખિકાનો પરિચય કરાવ્યો, અને એમાં આરંભે જે બે વાત એમની કેફિયતમાંથી નોંધી, અને ખાસ કરીને એમાંથી એમની નાનપણની જે વાત કાન વિંધવાની, એટલે કે વ્યક્તિ સ્વાતંત્ર્યની જે વાત, અને સાહેબે કહ્યું તેમ એનો તંતુ કેવી રીતે આ કૃતિ સાથે જોડાય છે. અહીંયા વ્યક્તિત્વના સ્થાપનની જે વાત છે, એ સ્થાપન જેમ ધીરુબેનનું થઈ શક્યું છે, પોતાનું થઈ શક્યું છે, તેમ એમણે કેશવનું પણ એ રીતે એક સ્થાપન કરાવ્યું છે. થોડા જુદા પરિપ્રેક્ષ્યમાં આપણે આ કૃતિને જોતા આવ્યા છીએ. લગભગ એવું થયું છે કે અમે બધા પણ એવું સાંભળીએ, ઘણા બધા મિત્રોએ સાંભળ્યું હશે કે બે પેઢી વચ્ચેના અંતરની આ કથા છે, બે પેઢીના વિચાર ભેદની આ કથા છે. પણ સાહેબે જે બે નવા અર્થઘટનો કર્યા છે એ કદાચ એના કરતા વધારે સાચા છે. બે પેઢીના અંતરની કથા હોય તો એમાં જે નાયક છે, એ નાયક જે રમણીકલાલ છે, એમાં એક પેઢીનું એ ઓલું નથી કરતા, આપણે જેને કહીએ કે એના પ્રતિનિધિ નથી, એક પેઢીના પ્રતિનિધિ નથી. એ વ્યક્તિ રમણીકલાલ જ છે. એ વૃદ્ધ કે વડીલ પેઢીના પ્રતિનિધિ નથી. હા, હઠાગ્રહી કોઈ પેઢી હોય તો એના પ્રતિનિધિ જરૂર છે, પણ આ દરેક વડીલ કઈ આવા હઠાગ્રહી જ હોય એવું નહીં. કેટલા પ્રેમાળ વડીલ આપણા હોય છે, અને એની વચ્ચે સાયુજ્ય સધાય છે. એટલે એની વચ્ચે પણ વૈચારિક સંઘર્ષ થાય જૂના નવાના સંદર્ભમાં, તો એને આપણે કદાચ પેઢી ગેપ કહી શકીએ. પણ અહીંયા તો વ્યક્તિત્વના કારણે જે અંતર ઊભું થયું છે, એમાં કોઈ વ્યક્તિ પોતાની જાતને થોપવા માંગે, ને એ પણ પૈસા અને એના જોરે, તો એ તો કેવી રીતે ચલાવી શકાય. એટલે સાહેબે જે આ વાત કરી છે, સૌથી પહેલી વાત કે આત્મસ્થાપનની વાત, તો એ વાત એમનો પોતાનો વિચાર, અને આ કદાચ આકૃતિને વધારે ન્યાય આપતો વિચાર છે કે આ આત્મસ્થાપનની વાત છે.
બીજી જે સાહેબે વાત કરી છે કે એમણે પોતે બાળપણમાં પરાક્રમો કર્યા, આ કર્યું તે કર્યું, પોતાની ઈચ્છા પ્રમાણે દીકરી અહીંયા રહે તો બરાબર, ન રહે તો બરાબર નહીં, આ એટલે બધું હું કહું તેમ જ થવું જોઈએ એવો જે આગ્રહ છે. અને આપણે આપણી આસપાસ પણ જોઈએ છીએ કેટલાક એવા પાત્રો, અને એના કારણે સાહેબે બહુ સરસ કહ્યું કે પોતે પણ દુઃખી થાય છે અને અન્ય લોકો પણ દુઃખી થાય છે. તો સમાજનો આવો એક ચહેરો પોતે એ તબક્કે લગભગ જઈ રહ્યા છે ત્યારે ધીરુબેન આલેખે છે. પોતે ધીરે ધીરે એ દિશામાં ઉંમરના તબક્કે પણ જઈ રહ્યા છે ત્યારે એક એવા ચહેરાને એ આલેખે છે અને પોતાના જાણે બાળપણના ચહેરામાં ના રૂપમાં કેશવને આલેખે છે. બીજી એક વાત જે સાહેબે વ્યક્તિ સ્વાતંત્ર્યની તો કરી જ, પણ માણસ પ્રેમનો ભૂખ્યો છે અને પ્રેમ કે સુખ, ત્રીજી વાત સુખની એમણે જે કરી છે કે સુખ માત્ર વૈભવ આપી શકે એવું નથી. સંપત્તિ આપણને સગવડ આપી શકે, પણ સુખ આપી શકે કે કેમ? અને દમનની વાત, પેઢી અંતરની વાત, એ બધી તો આવતી જ ગઈ, પણ આ રીતે બહુ જ ઝીણું 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 સાહેબ જોતા ગયા છે અને મર્મસ્થાનો એક મંદ સ્મિત સાથે આપણી સામે મૂકતા ગયા છે. અને અમને વિદ્યાર્થીઓને ખબર પડે કે જો અહીંયા આ જોવાનું છે, અહીંયા આ જોવાનું છે, અહીંયા આ જોવાનું છે. એટલે એ રીતે બહુ જ મજા પડી છે. છેલ્લે એના પાત્રો, એની કથા, એની ભાષા, એનું શીર્ષક, એમ કરીને અમને બધાને એ પણ શીખવાડ્યું છે કે કોઈ આખી કૃતિને સમગ્રતયા લઘુ નવલના સ્વરૂપની પણ સાહેબે વાત કરી. આરંભે કેવા પ્રકારના સમયમાં આ કૃતિ લખાઈ, નારીવાદ વગેરે વગેરે, એટલે એ સમય, તો એ બધા જ પરિપ્રેક્ષ્યને અનુલક્ષીને આખી કૃતિની એક સર્વાંગી સમીક્ષા આજે કરી બતાવી છે. એટલે અમને બધાને શીખવા પણ મળ્યું છે કે કૃતિની વાત કરવી હોય, કોઈનો પરિચય કરવો હોય કે કરાવવો હોય, તો એક વિદ્યાર્થી તરીકે અમારે કેવી રીતે કરાવવો જોઈએ. તો એ માટે પણ સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એક વિદ્યાર્થી તરીકે હું મારો રાજીપો વ્યક્ત કરું, પણ અન્ય મિત્રો પણ પોતાનો ભાવ, પ્રતિભાવ કે પ્રશ્ન જો કંઈ કહેવા ઈચ્છે તો ગમશે. જો કોઈને પણ પોતાની વાત કંઈ મૂકવી હોય અથવા પ્રશ્ન પણ હોય તો એ પોતાનો ઓડિયો વિડીયો ઓન કરી અને રજૂ કરી શકશે. રમજાન સાહેબ. હાજી હાજી હા, જી પ્લીઝ. અને સાથે સાથે નવલકથા અને લઘુ નવલ, આ બંને વચ્ચેનો જે ભેદ છે, કથા કદાચ નવલકથામાં કરી શકાય, અને આપણે જોઈએ છીએ કે સરસ્વતી ચંદ્રના નાયક પણ ઘર છોડીને ગયા હતા, અને વાંસનો અંકુર એ નાયક પણ ઘરનો ત્યાગ કરીને જાય છે, પરંતુ એ લઘુ નવલ છે અને છતાં બંનેનો સંઘર્ષ કેટલો જબરજસ્ત ચાલે છે. એટલે રથી સાહેબે જે લઘુ નવલ અને નવલકથા આ બંને વચ્ચેનો જે ભેદ છે ખૂબ સરસ રીતે સમજાવ્યો છે. દરેક મર્મસ્થાનો પણ સમજાવ્યા છે. આમે પ્રવીણભાઈ વિશે એવું જ કહેવાય છે કે ઓછું હોય પણ અધૂરું ના હોય, સચોટ હોય. બિલકુલ. રથવી સાહેબ વિશે એવું કહેવાય જ છે, અને એટલે જ એમને સાંભળવા એક લાવો છે. ખાસા વર્ષો પછી હું પ્રવીણભાઈને સાંભળું છું. આમ તો મળતા હોઈએ છે, પરંતુ મજા આવી. આજ જયારે મેં આ જોયું ત્યારથી જ મજા આવી. ચાલો પ્રવીણભાઈ આજે સાંભળવા મળશે એટલે બહુ મજા આવશે. મિત ભાષી છે આપણે કહ્યું, ખૂબ સાચી વાત છે. અને સચોટ જે પણ સચોટ હોય એમાં સહેજ પણ મિનમેક ન. એટલે લઘુ નવલનો એનું સ્વરૂપ જે સમજાવ્યું છે બહુ અદ્ભુત છે. એના વિશે મને બહુ મજા આવી. આપનો પણ આભાર. અને રથવી સાહેબ, પ્રવીણભાઈ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ઘણા વર્ષો પછી હું આપને સાંભળું છું, લગભગ 20 વર્ષ પછી. એ પ્રવીણભાઈને ખાસું યાદ હશે. હું મારો રાજીપો અહીંયા રજૂ કરું છું, અને ખૂબ ખૂબ આભાર. જી 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 ચાવડા સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અન્ય કોઈ મિત્રને પણ કઈ વાત કરવી હોય તો જરૂર કરી શકે. હા, રફી સાહેબ, કોઈ મર્યાદા દેખાય તમને? હાજી લભુભાઈ,
મર્યાદામાં ખાસ એટલે હજુ જયારે આમ કદાચ આપણે ત્યાં લઘુ નવલનું સ્વરૂપ એટલું બધું સિદ્ધ થયું નહોતું, એટલે ધીરુબેનના મનમાં પણ આમ હતું કે લઘુ નવલ આપણે આને ગણી શકીએ. એટલે કેટલીક રચના રીતિની કચાશ થોડી મને નજરે પડે છે ક્યાંક. ખાસ કરીને એ ક્યાંક ક્યાંક એ તંતુ તૂટી જતો હોય એવું પણ લાગે. અલબત્ત એ જ્યારે લખાઈ હશે ત્યારે એમના મનમાં જે કંઈ હશે તે એ શું હશે એ આપણે નથી જાણતા, પણ એવું ક્યાંક આપણને અનુભવાય કે કદાચ આ પ્રસંગ અહીંયા આની પહેલા હોત અથવા તો આના પછી હોત, એવું જો થયું હોત તો કદાચ વધારે સારું હોત એવું ક્યારેક આપણને લાગે છે. બીજી કોઈ ખાસ મર્યાદા આપણને નજરે પડતી નથી. સ્વાભાવિક રીતે પાત્ર લેખન તો એમના મનમાં એમણે જે આખું એક તરફ ભૌતિક જગત ને ચાહનારો માણસ અને બીજી તરફ જે લાગણી ને પોતાની અંદર જીવનારો માણસ, એ બે વિરોધાભાસ રજૂ કરવા છે. એટલે આપણને એમ ઘણીવાર લાગે કે કોઈ આવો પોતાના માતામહ આવું કરી શકે એવો પ્રશ્ન થાય, પણ એ કદાચ કથાની પણ જરૂરિયાત છે એમ આપણને લાગે છે. જી, આભાર સાહેબ. એ આ આખી વાત થતી હતી ત્યારે હેમા માલિનીનું એક ફિલ્મ છે જમાઈ રાજા. હેમા માલિની એમાં રમણીકલાલના રોલમાં થોડીક છે, અને જમાઈ રાજા એટલે અહીંયા આના કરતા વાત જુદી છે. એમાં તો જમાઈ રાજા એમની સાથે રહે છે, માધુરી દીક્ષિત અને અનિલ કપૂર, એ બંને એના દીકરી જમાઈ છે. પણ એનો જે સ્વભાવ છે એ આખો રમણીકલાલ જેવો જ છે. એટલે પૈસો છે તો બધું છે, ડોમિનન્સી જેને આપણે કહીએ, ત્યાં સ્ત્રી પાત્ર મૂક્યું છે. પણ આખી વાત લગભગ આ વાતને મળતી આવે છે, અને આખરે એ તો ફિલ્મ છે એટલે એમાં તો વાત પૂરી થવી જોઈએ, એટલે ત્યાં પૂરી કરે છે, એને સમજાય છે સત્ય. પણ અહીંયા તો જુદી રીતે કૃતિ સંપન્ન થાય છે. કવિતાબા જાડેજાને કંઈક કહેવું છે તો એ જરૂર પોતાનો ઓડિયો વિડીયો ઓન કરીને કહી શકે. સાહેબ નમસ્તે. પેલા તો નમસ્તે. રથવી સાહેબ મારા ગુરુ છે અને રમજાનભાઈ મારા સહપાઠી છે. અને અમે જયારે નાનક કોલેજમાં ભણ્યા ત્યારે પરિસ્થિતિ એવી હતી કે ભૂકંપના કારણે કોલેજના રૂમ પડી ગયા હતા, અને જે પેલા અસ્થાયી રૂમમાં અમે ભણતા હતા, આજે આટલા વર્ષો પછી આજે મને એવું જ લાગ્યું કે અમે લોકો તે અસ્થાયી રૂમની બેન્ચ પર બેઠા છીએ અને સાહેબ ને સાંભળીએ છીએ. અને આમ જુઓ તો કોલેજ પછી પણ મારે થોડું ઘણું પુસ્તકો વાંચવાનું ને ચાલુ જ હતું. 6 વર્ષથી ઘણું ઓછું થઈ ગયું, અને 6 વર્ષમાં પણ છેલ્લા 3 વર્ષથી તો સાવ બંધ જેવું થઈ ગયું છે. અને હું બહુ પ્રયત્ન કરતી રહું છું કે આજે રમજાનભાઈ આવા કાર્યક્રમો ગોઠવે છે એમાં ભાગ લઈ શકું, પણ શક્ય નથી બનતું. પણ આજે શક્ય બન્યું, અને એમાં પણ રથવી સાહેબને સાંભળવા મળ્યા. આ દિવસે શક્ય બન્યું એટલે ખૂબ મજા આવી અને કોલેજના દિવસો યાદ આવ્યા. આભાર સાહેબ. આભાર રમજાનભાઈ. થેન્ક યુ. આભાર બેન, આભાર. મજા પડી. આપણે બધા ફરી પાછા બેન્ચની પાટલીઓ પર બેસીને સાહેબ ત્યારે અસુર્ય લોક ને એ બધું અમને ભણવામાં ચાલતું, અશ્રુ ઘર ને એ બધું આપ ભણાવતા, તો એ બધાની યાદ અમને બધાને આવી ગઈ. એટલે એનો પણ એક રોમાંચ અમે કવિતાબા જેવા બધા મિત્રોએ અનુભવ્યો. અન્ય કોઈ મિત્રને કોઈ વાત કરવી હોય તો જરૂર કરી શકે. આપણે આગળના મણકાની જાહેરાત કરીએ ત્યાં સુધીમાં. આવતીકાલે જ આગળનો એટલે કે 61મો મણકો છે. રિદ્ધિબેન પાઠક નામના એક યુવાન વિદ્યાર્થીની બેન, જે ભાવનગર યુનિવર્સિટીમાં કાર્યરત છે, અત્યારે ભણે છે. એ બેન સતીશ વ્યાસ સાહેબના નાટક જડને પડદે વિશે વાત કરવાના છે આપણી સાથે. તો એક યુવાન અભ્યાસી બેન એક નીવડેલા સર્જકની કૃતિને કઈ રીતે આલેખે છે એ જોવાની આપણને મજા પડશે. રથવી સાહેબ તો હશે જ, કારણ કે રોજ બીજું કોઈ હોય કે ન હોય, પણ રથવી સાહેબ તો શ્રોતા તરીકે અમારી સાથે હોય જ, ને અમારી પીઠ કાયમ એ રીતે મજબૂત હોય જ. પણ આપ સૌ પણ અમારી સાથે આ રીતે જોડાયેલા રહેશો તો અમને ગમશે. આગળ ક્રમમાં બીજા પણ ઘણા જ મણકાઓ ગોઠવાઈ ગયા છે, લગભગ 18 તારીખ સુધીના. તો એની જાહેરાત પણ આપણે ક્રમમાં કરતા રહીશું. અહીંયા જો કોઈ મિત્રને હજી વાત કરવી હોય તો જરૂર કરી શકે. અન્યત્ર આપણે સાહેબના અથવા આપણે સાહેબના આભાર સાથે અને આનંદ સાથે આ વાતને અહીં. હાજી મહેશભાઈ પ્લીઝ. હાજી મહેશભાઈ પ્લીઝ.
નમસ્કાર રફી સાહેબ, રંજનભાઈ, નમસ્કાર. ખૂબ ખૂબ આભાર. મારે આમ તો બીજું કશું નહીં, એક આનંદ તો વ્યક્ત કરવો જ છે. એક મારા વડીલ ભાઈ ગણાય, જ્ઞાતિની આમ સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો રફી સાહેબ એટલે મારા વડીલ ભાઈ છે. રફી સાહેબ, મારો એક થોડોક પ્રશ્ન એક એવું હતું કે લઘુ નવલ અને નવલકથાની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે નવલકથામાં જોઈએ તો અસંખ્ય ઘણા બધા પાત્રોનું એક વાર્તાની ગૂંથણી આખી હોય છે. તો એ બંને વચ્ચે આ પાત્રોની સંખ્યાની દ્રષ્ટિએ પણ કોઈ ભેદ ખરો, અથવા તો એવો કોઈ ચોક્કસ બંનેનું સ્વરૂપ એવું ખરું કે નવલકથામાં પાત્રો જે હોય, પાત્રો સૃષ્ટિ ઘણી બધી હોય, તો લઘુ નવલની અંદર આ પાત્રો ઓછા હોય, અથવા તો એ પાત્રોની દ્રષ્ટિએ બંનેમાં કોઈ ભેદ ખરો? મારું આ પૂછવું છે. હાજી, સ્વાભાવિક રીતે નવલકથા એ બૃહદ ફલક ઉપર વિસ્તરતું સ્વરૂપ છે લઘુ નવલને મુકાબલે. એટલે સ્વાભાવિક રીતે પાત્રની સંખ્યાનો તો જુદો પ્રશ્ન છે. એવું નથી કે નવલકથામાં માની લો કે એકાદ બે પાત્ર હોય કે લઘુ નવલમાં વધારે હોય કે ઓછા હોય, કે એટલે સંખ્યાનો પ્રશ્ન નથી, પણ સવાલ પાત્ર લેખનનો છે કે કેવી રીતે એ પાત્ર એમાં સર્જક પ્રગટ કરે છે. લઘુ નવલમાં ખાસ કરીને એના મનોગતને, એટલે જે મનની અંદર ચાલતું તુમુલ દ્વંદ છે એ વિશેષ રીતે સામાન્ય રીતે આલેખાતું હોય છે. જેમ અહીંયા પણ આપણે જોયું કે કેશવના મનમાં જે પ્રકારનો સંઘર્ષ ચાલે છે, એટલે શું કરવું એમ સ્થિતિ એને માટે આમ એક તરફ સ્વજનો પણ છે, એના માતામહ છે, અને બીજી તરફ પિતા વગેરે પણ છે. એટલે એ પ્રકારની જે એની સંઘર્ષની સ્થિતિ છે, એટલે એ પાત્ર એ પ્રકારની સ્થિતિમાં અહીંયા મુકાય છે. બીજી તરફ આ લઘુ નવલ એ પ્રમાણમાં ચરિત્રલક્ષી સ્વરૂપ છે, અને નવલકથા છે સમાજલક્ષી સ્વરૂપ છે. એટલે અહીંયા એક ચરિત્ર જે મોટે ભાગે કેન્દ્રમાં રાખીને એને રજૂ કરવામાં આવે છે. નવલકથા સમાજલક્ષી સ્વરૂપ હોવાને કારણે સ્વાભાવિક રીતે એકાધિક પાત્રો પણ એમાં આવે, અને એને કારણે જુદા જુદા પાત્રોને એમાં જુદી જુદી ભૂમિકા પણ મળે છે. અહીંયા તમે જુઓ કે એક જ પાત્રની આજુબાજુ સમગ્ર વાત ચાલશે લઘુ નવલમાં. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે કેશવની આજુબાજુ એ આખી ચરિત્રની ભૂમિકાએ આખી વાત ચાલે છે, આખી એના મનોગતની, એટલે સંપૂર્ણ જીવન નહીં પણ એનું જે મુખ્ય એનું જે સંવેદન છે એ આપણી સામે રજૂ થતું હોય છે. એટલે એ બંને વચ્ચે આપણે એ પ્રકારનો એક ભેદ જોઈ શકીએ. ઓકે, થેન્ક યુ રસુ સાહેબ, આભાર. રમજાનભાઈ, તમે આવો સરસ મજાનો ઉપક્રમ ગોઠવો છે, મજા આવે છે. વહેતી ગંગામાં આચમન કરતા રહીએ છીએ એટલે ગમે છે. ઓકે, થેન્ક યુ. જી, થેન્ક યુ સાહેબ. સાહેબ, એક છેલ્લો પ્રશ્ન હાજી. કે અહીંયા જે બે પાત્રો આવ્યા, આમ સામાન્ય રીતે જે રૂટીન પ્રવાહની કૃતિઓ હોય, અથવા તો આપણે વાર્તા, કથા વાર્તા સાંભળીએ કે ઇવન એ પ્રકારની ફિલ્મ જોઈએ, તો એમાં સામાન્ય રીતે એવું હોય કે વડીલ તો એકદમ ગુણિયલ, એકદમ ગરડા ગાડા વાળે તેવા ડાયા, સમજુ, પીઢ, પરિપક્વ આ પ્રકારના આલેખવામાં આવે, અને જ્યારે સામે પક્ષે યુવાન મિત્રો ઉંમરના કારણે કેટલીક અપરિપક્વતા એમાં હોય, કેટલીક હોશ, ઉત્સાહ, અથવા તો બધું મેળવી લેવાની ઉત્કંઠા, ઝંખના, આ તે, એમાં ક્યાંક ખોટે રસ્તે ચડતા, અથડતા, આ તે પડતા, ક્યાંક વડીલોની અવહેલના કરતા, આ કરતા, એ પ્રકારના ચિતરવામાં ધારો કે એ ઇન જનરલ સેન્સ આવતા હોય છે. તો આ બંનેને એક ટ્વિસ્ટ આપ્યો છે ધીરુબેને, એવું આપને લાગે છે કે આખો એક જુદો વળાંક આપ્યો છે, અને બીજો ચહેરો પણ સમાજનો કદાચ આપણી સમક્ષ મૂક્યો છે? હા, એ તો ખરું જ કે એમાં બીજો ચહેરો મૂક્યો છે, પણ મુખ્ય જે જરૂરિયાત છે કથાની, જી, એમાં એક તરફ આ તરુણનું તીવ્ર સંવેદન, એટલે સ્વાભાવિક રીતે એ તરુણ છે હજુ, એટલે કોલેજના પહેલા બીજા વર્ષમાં ભણતો હશે. હવે તમે જુઓ કે એ તરુણ ઉપર જે પ્રકારનું દમન છે, એટલે જે માણસ હજુ પોતાના જીવનની પાપા પગલી માંડી રહ્યો છે,
આ રમણીકલાલ તો અનુભવ સિદ્ધ માણસ, એ તો આટલા અનુભવો પછી સ્વાભાવિક રીતે એમની એ પ્રકારની નરમાશની વાત કરવી હોય તો એ ના થઈ શકે આ કથાના સંદર્ભમાં. અહીંયા તો જરૂરિયાત શેની છે કે આ પ્રકારનો તરુણ જે છે, જેનું ઘડતર આ રીતે થયું છે એમના સતત એમની નિગરાનીમાં, એ માણસને પણ આ બધું જ સહ્ય નથી બનતું. એટલે જેને શીખવવામાં જ આવ્યું છે બાળપણથી કે તારે આમ રહેવાનું છે, આમ જીવવાનું છે, આમ કરવાનું છે, અને છતાં એ માણસ એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. એટલે એ વાળને આમ ઓળંગીને પેલી બાજુ જે જવાનો એનો પ્રયત્ન છે. એટલા માટે પાત્રને કદાચ એક જરૂરિયાત હતી કથામાં કે તમે ગમે તેટલો ઉછેર એનો ગમે તે રીતે કરો. આપણે જોઈએ છીએ કે આપણી કથાઓમાં જુદા જુદા રાજા કે એ પ્રકારની કથાઓમાં પણ ઘણીવાર એવું આવે છે કે એ પ્રકારના દમનથી કોઈ એને ઉછેરવામાં આવ્યો હોય ને પછી એકદમ એની અંદર પડેલી એ આમ સ્પ્રિંગ જેવી વૃત્તિઓ બધી બહાર આવે અને એ બધી જ વસ્તુઓ સામે બંડ પોકારે. એટલે એ પ્રકારના બંડ પોકારવાની જે આખી ઘટના છે, એમાં કોની સામે બંડ પોકારવો છે? પોતાના પિતાની સામે તો નથી જ પોકારવાનો. કોની સામે પોકારવાનો? પોતાના વડીલોની સામે પોકારવાનો કે તમે જે ઉછેર કર્યો છે. અને એક પ્રતિનિધિ પણ છે આમ સમાજનું કે કેવળ આપણે સંપત્તિથી કે કેવળ આપણી આપખુદશાહી કે સરમુખત્યારશાહી વલણોથી આપણે બીજાની લાગણીઓને દબાવી ન શકીએ. એને સમજવાની છે કે એને પણ એની પોતાની રીતે જીવવાનો અધિકાર છે. એટલે કદાચ આપ કહો છો તેમ સામાન્ય રીતે વડીલો જરા ઠરેલ હોય સામાન્ય કૃતિઓમાં ને યુવાનો જરા ઉચ્છૃંખલ હોય, પણ અહીંયા કથાની જરૂરિયાત એ પ્રકારની નથી. એટલે કદાચ ધીરુબેને એ પ્રકારે આ રમણીકલાલનું પાત્ર આપણી સામે સર્જ્યું છે. અને આપણે એ પ્રકારના વડીલો પણ જોઈએ છીએ, નથી જોતા એમ તો નહીં કહી શકીએ. હાજી, બિલકુલ બિલકુલ બિલકુલ. ને આંખની સામે પણ કેટલાક તરવરે માફ કરે એ બધા. પણ બહુ સરસ. એટલે કવિતા, તમને હજી કઈ કેવું છે? હાથ ઊંચો થયો છે. હા સાહેબ, જે આ વાત થઈ ને, એટલે મને આ લાગે છે કે આ કૃતિમાં છે ને સમાજનું વાસ્તવિક ચિત્ર આવ્યું છે કે આવા વડીલો હોય છે. જે રમજાનભાઈએ વાત કરી કે વડીલ એક આપણી સામે આદર્શ પાત્ર ઉભો કરાય છે, હોય છે. એવા વડીલો પણ આજે પણ હોય છે અને એ જમાનામાં પણ હશે, પણ એ હવે આમ થોડું કાલ્પનિક લાગે. એટલે આ પણ એક વાસ્તવિકતા છે અને એને સામે લાવી છે. આ મારો વિચાર છે. હા જી, મતલબ ઇન શોર્ટ કે વડીલે ઉછેરમાં કઈ બાબત ધ્યાને લેવાની છે એ પણ કદાચ ધીરુબેનને અપેક્ષિત છે. એક રીતે બાળ કેળવણી પણ છે. બાળ સાહિત્યના બહુ મોટા સર્જક છે અને એમણે તો ઘણું બધું કામ એમાં કર્યું છે. એટલે કદાચ એમના મનમાં એ વસ્તુ પણ બધી છે. અને એમનો જે ઉછેર થયો એ બહુ એકદમ જેને કહીએ મુક્ત વાતાવરણમાં થયો. એમના માતા પિતા તરફથી જે રીતે એમને મુક્તિ મળીને જે પ્રકારની છૂટ એ જમાનામાં, એ 1926ની સાલમાં કોઈ નો આ રીતે ઉછેર થયો એટલે આપણે એને એ રીતે વંદન કરવાનું મન થાય કે જે જમાનામાં સામાન્ય રીતે આપણે ત્યાં બહુ જડતા હતી ને સ્ત્રી વિરોધી માનસિકતા પણ કેટલાક ઘરોમાં હતી, એવા સમયે આ રીતે એમનો ઉછેર થયો એટલે સ્વાભાવિક રીતે એ બાળ કેળવણી તો બહુ મર્મગ્ન હોય જ હોય. જી જી સર. એટલે આજનું આ વ્યાખ્યાન એ રીતે વધારે જી કમલેશભાઈ. હા, ચર્ચા વધુ. જી સોરી સાહેબ, થોડું ચર્ચામાં મેં વચ્ચે ડિસ્ટર્બ કરી છે. પરંતુ ધીરુબેન નો એક મિજાજ છે અને એ વિશે ડોક્ટર બિપિન આસર સાહેબે નવલકથા ચર્ચા અને ચિકિત્સા એમ એક સરસ મજાનું સ્ટેટમેન્ટ કર્યું છે કે અન્ય સ્ત્રી લેખિકાઓ નારીવાદી છે, જ્યારે ધીરુબેન છે ને એ નારી કેન્દ્રી લખે છે. એમને એક અલગ મિજાજ છે, એમ કોઈ વાદ પ્રમાણે નથી લખતા, એ પોતાના મિજાજ. એમનું જે સાહિત્ય છે ને નારી કેન્દ્રી છે, નારીવાદી નથી કહી. એટલે એમનો એક અલગ મિજાજ કે આપણો જે પ્રશ્ન છે ને એમાં પણ આપણે એવું કહી શકીએ કે કદાચ ધીરુબેન નો એક આગવો મિજાજ છે એમનો, એવું બની શકે. બિલકુલ બિલકુલ બિલકુલ. હા સર, બિલકુલ. એટલે આપણને આનંદ એ વાતનો છે કે એક કૃતિમાં, જી સર, જી થેન્ક યુ સો મચ, કેટલી બધી શક્યતાઓ છે, કેટલી બધી પોસિબિલિટીઝ છે અને કેટલા ઝીણા ઝીણા આવર્તનોથી આ કૃતિને જોઈ શકાય.
એવી સરસ વાત સાહેબે મૂકી અને એમાંથી આટલી સરસ ચર્ચા પણ થઈ. તો બહુ જ આનંદ સાથે એટલે આપણે આજે આ મણકાને વિરામ આપીશું કે બીજા મિત્રો પણ એ ઇન્વોલ્વ થયા અને આ એક માત્ર એક વ્યાખ્યાન ન બની રહ્યું પણ એક સરસ ચર્ચા પણ અહીંયા થઈ શકી. તો સાહેબ સમગ્ર કોલેજ પરિવાર વતી આપનો સૌ જોડાયેલા મિત્રોનો અને આપનો તો વિશેષપણે આભાર. તમે અમારી સાથે જ છો એટલે ફરી જોડાતા રહેશો અને આમ કરશો એવી વિનંતી કે એવું પણ હું કશું કહીને આપને અલગ કરું તો એ પણ અપરાધ થાય. એટલે આપણે સાથે જ છીએ ને આગળ ફરીથી જોડાતા રહીશું. આપની ગમતી કૃતિઓની વાત થતી રહેશે અને અમે બધા મજા કરતા રહીશું. કવિતાબાએ કહ્યું તેમ અમે પાછા સામે પાટલીએ બેસી જઈશું. ઓલો વર્ગ જેમ હતો તેમ અમે પાછા એ વર્ગમાં બેસવા અમને ગમશે. તો અહીંયા આનંદ સાથે આપણે છૂટા પડી આવતીકાલે ફરી મળીશું જડને પડદે નામના નાટકની વાત માટે. તો અહીંયા વિરામ લઈએ. સૌનો આભાર, સાહેબનો વિશેષ આભાર. થેન્ક યુ.